હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 11 મરજીવિયા મિત્રો શબ્દને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। તે પહેલાં ચેનલમાં નવા છો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન 1, પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલો છે મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો ઓપ્શન સી, મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા। બીજા નંબર છે મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? તો ઓપ્શન એ, ક્યારે ન ખૂટે તેટલા મણિ મોતીનો ખજાનો। પ્રશ્ન 3, મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? તો ઓપ્શન સી, ઉત્સાહથી ડગલા ભરતા। ચોથા નંબરે છે નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? તો ઓપ્શન ડી, સમુદ્રનું જળ છીછરું હતું। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે। પહેલો છે મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો કે મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહી પ્રિયજનોએ આંસુ ભરી આંખી મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો। મિત્રો બીજી વાત કે તમારા ધોરણ 9ની અંદર તમામ વિષયના સ્વાધ્યાય પોથી, પ્રયોગ પોથી, નકશા પોથી દરેકે ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ સોલ્યુશન સાથેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। પ્રશ્ન 2, સમુદ્ર ભણી જતી વખતે મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો। તો કે સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી, તેઓ દ્રઢ નિશ્ચય હતા, આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું। એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના મિત્રો 7-8 વાક્યોમાં ઉત્તર લખવાના રહેશે। પહેલો પ્રશ્ન, મરજીવિયાના કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો। ઉત્તર, તો કે સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવિયા કહે છે। તેઓ જાણે છે કે સમુદ્રમાં પાણી ઊંડા છે, એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે, તેમ છતાં એમનું મન મક્કમ છે, એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે। તેઓ પ્રિયજનોના વાર્યા વળતા નથી, એમનું એક જ લક્ષ્ય છે, આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે। તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે, પરિણામે તેઓ મણિ મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે। મરજીવિયાની જે મનુષ્યએ પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં। જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય, તો તેઓ પણ પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચી મણિ મોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2, મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો। તો કે મરજીવિયાને સમુદ્રના તળિયેથી મણિ મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે, કારણ કે એ દ્રઢ નિશ્ચય છે, એમના હૃદયમાં ઉત્સાહ અને તેજ છે, એમના અંગે અંગમાં અતિશય બળ છે, તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી પણ વિચલિત થતા નથી, એમને એમની સમુદ્ર વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર નથી, તેઓ જીવનનું જોખમ ખેડવા તૈયાર છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે। આ સાહસિક મરજીવિયાને સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિ મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે। મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ગુણો, સાહસિક વૃત્તિ, દ્રઢ નિશ્ચયપણું અને ધ્યેય પામવાની વૃત્તિ જેવા ગુણો છે। ત્યારબાદ પ્રશ્ન 4, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। કુંધ્યા મરણના તમોમય તળો અને પામ્યા, અખૂટ મણિ મોતી કોષ લઈ બહારે આવ્યા। તો જોઈએ તો કે સાહસિક મરજીવિયાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી, પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું। પાણીમાંના અનેક હિંસક જળચર પ્રાણીઓથી સહેજ પણ ડર્યા વગર તેઓ સમુદ્રને ખૂંદી વળ્યા અને અમૂલ્ય મણિ મોતીનો ખજાનો લઈને હેમખેમ બહાર આવ્યા। જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ, દ્રઢ નિશ્ચયપણું અને ધ્યેય પામવાની વૃત્તિ તો માનવી જીવનનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે। મિત્રો આ હતું તમારું સંપૂર્ણ સોલ્યુશન। હવે આગળના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયનું સોલ્યુશન, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ફટાફટ તમારા મિત્રોને વિડીયો શેર કરી દો।